સમાચારની શરૂઆત કરી ગાંધીનગરથી વિગતો મળી રહી છે કે જ્યાં કમલમમાં આજે ફરી એકવાર યોજાશે ભરતી મેળો। સીઆર પાટીલની આજીમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓ હવે કેસરિયા કરવાના છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના નેતાઓ આજે ભાજપ સાથે જોડાશે। કોંગ્રેસના નેતાઓ સહિત પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે। લોકસભા 2024 પહેલા વિપક્ષી દળોને વધુ એક ઝટકો લાગ્યો છે। તો કમલમમાં આજે ફરી એક વખત ભરતી મેળો યોજાનાર છે। સીઆર પાટીલની આજીમાં જ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી છોડેલા નેતાઓ કેસરિયા કરવાના છે। અમારા સંવાદદાતા કિંજલ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, કયા મુખ્ય નામો કે જેના પર આજે સૌ કોઈની નજર રહેવાની છે, કારણ કે આજે વધુ એક વખત ઓપરેશન લોટસ અંતર્ગત ભરતી મેળો? જી બિલકુલ, સતત કહી શકાય કે ત્રીજો સપ્તાહ છે કે જ્યારે ભાજપની અંદર લોકો જોડાઈ રહ્યા છે। ખાસ કરીને વિપક્ષમાંથી કોંગ્રેસની વાત કરવામાં આવે કે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, ત્યાંથી જે હોદ્દેદારો છે, પૂર્વ ધારાસભ્યો છે, તે જોડાવાનો સિલસિલો છે તે યથાવત છે। બે મોટા નામની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય ડભોઈના હતા બાલકૃષ્ણ પટેલ, તે આજે જોડાવાના છે। તેની સાથે જ કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા જામજોધપુરથી લડ્યા હતા, તે જોડાઈ રહ્યા છે। તેની સાથે સૌરાષ્ટ્ર અને બળવંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જે નેતાઓ છે તે જોડાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર તેની જે જોડાવાનો સિલસિલો છે તે યથાવત છે। આજની વાત કરવામાં આવે તો 1500 થી 1700 જેટલા હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો વિપક્ષના તે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે। કોંગ્રેસના અમદાવાદ જિલ્લાના પ્રમુખ જે છે બળવંત ગઢવી, તે આજે જોડાશે। ઓબીસી મોરચાના અધ્યક્ષ હતા ઘનશ્યામ ગઢવી, તે આજે કેસરી ધારણ કરશે। ભાજપની જો વાત કરવામાં આવે તો લોકસભાનો જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક આ વખતે 5 લાખની લીડનો છે। એટલે કે જીત તો ભાજપ માની ચૂકી છે કે 26 બેઠકોમાં જીત થશે, પરંતુ જે લીડ વધારવાનો લક્ષ્યાંક છે તેના ઉપક્રમની અંદર આ જે લોકો હોદ્દેદારોને અને વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી 3000 જેટલા કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાઈ ચૂક્યા છે અને આજે વધુ 1500 થી 2000 હોદ્દેદારો જોડાશે, તે પ્રકારની વાત આવી રહી છે। બિલકુલ કિંજલા, પર જાણકારી બદલ। તો આજે લગભગ 1500થી વધુ હોદ્દેદારો કેસરિયા કરવાના છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। વડોદરા જિલ્લા કોંગ્રેસનું મોટું માથું ગણાતા કુલદીપસિંહ રાવલજી પણ કેસરિયા કરશે। તો વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેઓ રહી ચૂક્યા છે ભૂપતભાઈ હાણી, તેઓનું નામ પણ અત્યારે સામે આવ્યું છે। ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ, કે જેમણે પાછલા દિવસોમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, હવે આપને કહી દઈએ કે કોંગ્રેસ પાસે મંત્ર 15નો જ સાથ રહ્યો છે, જેમાં વિમલ ચુડાસમા, ગેનીબેન, આ તમામનો સમાવેશ થાય છે। ડોક્ટર તુષાર ચૌધરી જેઓ ખેડબ્રહ્મા બેઠક પરથી જીત્યા છે। એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટું કાબડું પડ્યું છે, તો બીજી તરફ 2024 પહેલા ભાજપમાં આ ભરતી મેળો શરૂ થયો છે, જેમાં આજે જે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કેટલાક પૂર્વ નેતાઓ છે તેઓ કેસરિયા કરી રહ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ નેતા અર્જુન ખાચરિયાના કેસરિયા, ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસના 25 સભ્યોના પણ કેસરિયાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। 15 સરપંચ, 15 સહકારી આગેવાનો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। આ મોટા નામો અને મહત્વપૂર્ણ જાણકારી આપણે સ્ક્રીન પર પણ આપી રહ્યા છે। સતત 2-3 સપ્તાહથી આ ભરતી મેળો ચાલી રહ્યો છે અને આજે પણ ઓપરેશન લોટસ અંતર્ગત આ ભરતી મેળો આજે પણ યથાવત રહેશે।